50મી રથયાત્રા રંગે ચંગે શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ એ સમયે પરંપરાગત છેલ્લા લગભગ 38 વર્ષથી અમે મહંતશ્રીનું અને રથોનું અમે સન્માન અને સ્વાગત કરીએ છીએ। તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો, કાર્યકર્તાઓ, શાહપુર વેપારી એસોસિએશનના લોકો અને સભ્ય સેવકો અને શાંતિ સમિતિના સભ્યો બધા ભેગા મળીને એક જેને કહેવાય કે અનેરો લોક ઉત્સાહ જેવો વાતાવરણ આજે રથયાત્રાની અંદર ઉત્પન્ન થાય છે। અમારા માટે તો એક બહુ અનેરો દિવસ હોય છે કે રથયાત્રાના દિવસે જે અહીંયા અમારે ત્યાં જે દાયકાઓથી અમે જ્યારે સાથે રહ્યા એ લોકો કોઈને કોઈ કારણે સુખી થયા, ક્યાંક અશાંત પરિસ્થિતિના પરિણામે લોકો સ્થળાંતર કર્યું, પરંતુ વર્ષમાં એક દિવસ એવો હોય છે એ પવિત્ર રથયાત્રાનો કે એ દિવસે અમે અમારા પરંપરાગત જે જૂના જે અમારા પાડોશીઓ હતા, જેમની સાથે અમે બાળપણ વાગોળ્યું હતું, એ તમામ લોકોના પણ આજે અમને એકબીજાના દર્શન થાય છે। તો રથયાત્રા કોમી એકતાનું પણ સંદેશ આપે છે। હિન્દુ મુસ્લિમ બંને ભાઈઓ સાથે મળી અને રથયાત્રાનું સ્વાગત કરે છે। વર્ષોથી આ પ્રકારે જે મુસ્લિમ ભાઈઓ છે તે પણ રથયાત્રાનું સ્વાગત કરતા હોય છે અને રથયાત્રામાં જોડાતા પણ હોય છે। એટલે રથયાત્રા જુદી જુદી બાબતોને લઈને ખાસ છે અને સાથે જ કોમી એકતાનો સંદેશ પણ આપે છે અને સર્વધર્મ એક ભાવના પણ રથયાત્રામાં આપણને જોવા મળે છે। તો દર્શક મિત્રો,